કંઈ પણ સુધારો કરવાનો હોય ત્યારે એક આધાર એનરોલમેન્ટ અપડેટ ફોર્મ ભરવાનું હોય છે. તેને કઈ રીતે ભરવું તેના વિશે વાત કરીશું. જો તમારે આધારમાં નામ, મોબાઈલ અને ઈમેલ આઈડી ચેન્જ કરવાની હોય તો ફક્ત આધાર એનરોલમેન્ટ ફોર્મની અંદર સિરિયલ નંબર 1 છે ત્યાં તમારો પર્પઝ એટલે કે શું અપડેટ કરવા માગો છો તો તમારે અપડેટના બોક્સની સામે ક્લિક કરવાનું છે. સેકન્ડ છે રેસિડન્ટ સ્ટેટસ એટલે કે રેસિડન્ટ ઇન્ડિયન લખેલું છે બોક્સ, એની સામે ક્લિક કરવાનું છે. થર્ડ છે એનો એ પાર્ટ છે, એની અંદર આપણે આધાર પ્રમાણે નામ લખવાનું છે. અને 3ની અંદર ઈ પાર્ટ છે, એની અંદર તમારે અત્યારે જે મોબાઈલ રાખવાનો હોય એ મોબાઈલ નંબર લખવાનો છે. અને 7 નંબર ઉપર જે 12 બોક્સ આપેલા છે એમાં આપણો આધાર નંબર છે એ લખવાનો છે. અને લાસ્ટમાં સિગ્નેચર થંબ ઇમ્પ્રેશન ઓફ એપ્લિકન્ટ એટલે અરજદારની સહી કરવાની છે. ડેટ એન્ડ ટાઈમ એટલે કે તમે કઈ તારીખે આ ફોર્મ ભરી રહ્યા છો એ તારીખ લખવાની છે. તો આ વાત થઈ આધારમાં મોબાઈલ, ઈમેલ આઈડી અને ફોટો ચેન્જ કરવા માટેની. જો તમારે ઈમેલ આઈડી ચેન્જ કરવાની હોય તો 3ની ડી ઓપ્શન છે ત્યાં ઈમેલ આઈડી લખવાની રહેશે.